સ્વાગત છે તમારું એમજે ટીચિંગમાં. હું છું જય મહેતા. ટેટ અને ટાટની એક્ઝામમાં તમને ખબર જ હશે કે ઘણીવાર એમસીક્યુની અંદર અમુક જે મહત્ત્વના દિવસો છે ને એ તમને સીધા પૂછી લેવામાં આવતા હોય છે, અને એમાંય ખાસ કરીને શિક્ષણને લગતા દિવસો છે ને એના ઉપર વધારે ફોકસ હોય છે પેપર કાઢવાવાળાનો, બરાબર. એ તમને પ્રશ્ન પૂછતા હોય છે. તો અત્યારના આ વિડીયોમાં હું તમને એવા જ અમુક શૈક્ષણિક અને પરીક્ષાલક્ષી જે મહત્ત્વના દિવસો છે ને એ આપવાનો છું, બરાબર. મેં તમને ઘણા બધા દિવસો આપ્યા, તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર, બરાબર. પણ એમાં અમુક હાઇલાઇટ કરેલા છે કે જે તમારા માટે ખૂબ જ મહત્ત્વના છે. બીજું કે આની અંદર મેં તમને મહિના પ્રમાણે દિવસો આપેલા છે, જાન્યુઆરી, પછી ફેબ્રુઆરી, બરાબર, ત્યાર પછી માર્ચ, એપ્રિલ, એમ કરીને મોટાભાગના જે મહત્ત્વના દિવસો છે એ લાઇનમાં આખું લિસ્ટ આપેલું છે. પણ એની અંદર પણ મહત્ત્વના ક્યાં છે એ આવી રીતના હાઇલાઇટ કરીને આપેલા છે. એ તમારે આના પર વધારે ભાર મૂકવાનો રહે, બરાબર છે. આખી પીડીએફ છે એ હું તમને ટેલિગ્રામમાં આપી દઈશ, પણ એક વસ્તુ યાદ રાખજો કે ટેલિગ્રામની અંદર હાઇલાઇટ કરેલા દિવસો તમને નહીં મળે, બરાબર. આ જે પીળા કલરથી હાઇલાઇટ કરેલું છે એ તમને વિડીયોમાં જોવા મળશે, એટલે તમારે આખો વિડીયો એકવાર ધ્યાનથી જોવો પડશે. અને બીજી વસ્તુ કે આમાં તમને તારીખ, દિવસનું નામ અને શું કામ એનું મહત્ત્વ છે, બરાબર, શું કામ એ દિવસ મનાવવામાં આવે છે એ પણ આપેલું છે, એટલે તમને યાદ રાખવું સહેલું પડે. બહુ વ્યવસ્થિત અને સારામાં સારી પીડીએફ બનાવેલી છે, ઘણી બધી મહેનત કરેલી છે, બરાબર. જો તમને વિડીયો સારો લાગે અથવા કન્ટેન્ટ સારું લાગે, પીડીએફ સારી લાગે, બરાબર છે, તો ખાસ કરીને એકવાર આ વિડીયો લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. કારણ કે મારા માટે મહત્ત્વનું એ જ રહેશે અત્યારના, બરાબર છે, કે તમને આ બધી વસ્તુ આવડી જાય એટલે, અને બીજા લોકોને પણ આવડે એટલા માટે આ વિડીયો શેર કરજો અને હાઈપ આપી દેજો. હાઈપનો એક ઓપ્શન આપેલો જ છે અને લાઇક કરી નાખજો ખાસ કરીને. બાકી પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો ટેલિગ્રામ ચેનલ છે જ, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એમાં જઈને તમે ડાઉનલોડ કરી શકો છો અને પ્રિન્ટ પણ કઢાવી શકો છો, ક્લિયર છે. પણ એ પીડીએફની અંદર તમને હાઇલાઇટ કરેલું જોવા નહીં મળે, એ તમારે અત્યારે ધ્યાન દઈને આખો વિડીયો જોવો પડશે, ક્લિયર છે. તો શરૂ કરીએ આપણે જાન્યુઆરી માસ. જાન્યુઆરી જે જાગૃતિ અને પાયાના અધિકારોનો માસ કહેવામાં આવે છે. અમુક જે સામાજિક સુધારણા અને બંધારણીય મૂલ્યોનું જે કામ છે આ મહિનામાં થયું છે, એટલે એના પર વધારે ભાર મૂકેલો છે, બરાબર. પહેલી તારીખ છે 4 જાન્યુઆરી, વિશ્વ બ્રેલ દિવસ, બરાબર છે. લુઈસ બ્રેલના જન્મદિવસની યાદમાં સમાવેશી શિક્ષણ માટે અનિવાર્ય છે. ઇન્ક્લુઝિવ એજ્યુકેશન છે એ તમને ખબર છે, જેની અંદર જે વિકલાંગ બાળકો છે એને પણ સામાન્ય જે વર્ગખંડ છે, સામાન્ય બાળકોના વર્ગખંડમાં ભણાવવામાં આવતા હોય છે, એવું આપણું ઇન્ક્લુઝિવ એજ્યુકેશન કહેવામાં આવતું હોય છે, બરાબર. તો એની અંદર લુઈસ બ્રેલ છે એના દ્વારા બનાવેલી એક પદ્ધતિ બ્રેલ લિપિ, બરાબર છે. તો એની યાદમાં આપણે 4 જાન્યુઆરીએ વિશ્વ બ્રેલ દિવસ ઉજવીએ છીએ. આ તમને ખબર પડી ગઈ. યાદ રાખજો, સૌથી પહેલું જ કે ભાઈ જે લોકો અંધ છે એ લોકોને વાંચતા કરી દો, તો સૌથી પહેલો જ દિવસ આપણો જાન્યુઆરી મહિનાનો 4 જાન્યુઆરીએ આવી જાય છે. બીજા અમુક દિવસો છે એ તમે બાજુમાં આરામથી વિડીયો પોઝ કરીને વાંચી શકો છો, બરાબર. હું તમને ખાલી દિવસ વાંચીને અત્યારે કહી દઉં છું, બાકી પીડીએફ તમને મળી જ જવાની છે, તમે આરામથી વાંચી શકો છો. 9 જાન્યુઆરી પ્રવાસી દિવસ, 10 જાન્યુઆરી વિશ્વ હિન્દી દિવસ, 12 જાન્યુઆરી યુવા દિવસ, રાષ્ટ્રીય યુવા દિવસ, 23 જાન્યુઆરી પરાક્રમ દિવસ, 24 જાન્યુઆરી રાષ્ટ્રીય બાલિકા દિવસ, બરાબર. જો કન્યા કેળવણી અને લિંગ સમાનતા માટે બેટી બચાવો અભિયાન સાથે જોડાયેલ છે, પણ આ જે દિવસ છે ને જૂનો થઈ ગયો છે, એટલે વારંવાર પૂછાતો નથી હોતો, બરાબર. છતાં તમારે એકવાર જોઈ લેવો. હજો 24 જાન્યુઆરી આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ, યુનેસ્કો દ્વારા શિક્ષણના વૈશ્વિક પ્રસાર માટે 2025થી થીમ એઆઈ અને શિક્ષણ પર આધારિત છે. 2025ની થીમ શું છે? એઆઈ અને શિક્ષણ પર આધારિત છે, બરાબર છે. અને 24મી જાન્યુઆરી આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ, યાદ રાખજો, ખૂબ જ મોસ્ટ ટાઈમ છે. પછી 25 જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસ, 26 જાન્યુઆરી તમને ખબર જ હોવી જોઈએ, એ કાંઈ પ્રશ્નથી પૂછાવો ન જોઈએ આવો, કારણ કે બધાને આવડે. 30મી જાન્યુઆરી શહીદ દિવસ છે, બરાબર છે, મહાત્મા ગાંધીની પુણ્યતિથિ. તો આ જાન્યુઆરી મહિનો પૂરો થઈ ગયો. હવે જો નીચે છે ને મેં તમને એક વસ્તુ ખાસ આપેલી છે કે ટેટ ટાટની અંદર શું કામ કોઈ દિવસ મહત્વનો છે એ પણ મેં તમને અહીં આપેલું છે લખીને, બરાબર. લઈ જગ્યા જોઈ લેજો. 2025 માટે રાષ્ટ્રીય યુવા દિવસની થીમ યુવા શક્તિની ઉજવણી રાખવામાં આવેલી છે. આ તમને એક હોટ ક્વેશ્ચન કહી શકાય, બરાબર. થોડોક અઘરો પૂછાઈ શકે એવો તમને આપેલો છે. રાષ્ટ્રીય યુવા દિવસ, બરાબર. રાષ્ટ્રીય દિવસ ક્યાં આવેલો હતો તમને ખબર હોવી જોઈએ, 12મી જાન્યુઆરીએ, બરાબર છે. સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ યુવા શક્તિ થીમ પર વારંવાર પૂછાતો પ્રશ્ન એક છે. હવે ફેબ્રુઆરી મહિનો વિજ્ઞાન સંશોધન અને ભાષાકીય વિવિધતાવાળો દિવસ, ક્લિયર.
ફેબ્રુઆરીમાં 2 ફેબ્રુઆરી વેટલેન્ડ દિવસ, 4 ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ, 11 ફેબ્રુઆરી વિજ્ઞાનમાં મહિલાઓનો આંતરરાષ્ટ્રીય દિવસ, બરાબર છે. 21 ફેબ્રુઆરી મોસ્ટ આઈએમપી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ. ભાષાકીય અને સાંસ્કૃતિક વિવિધતા જાળવવા એનઈપી 2020ના અમલીકરણ સંદર્ભે ખૂબ જ મહત્વનો છે. આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ 21મી ફેબ્રુઆરી. 24 ફેબ્રુઆરી કેન્દ્રીય આબકારી દિવસ. 28 ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ છે એ પણ ખૂબ જ મહત્વનું છે. શું કામ મહત્વનું એ તમને કહી દઉં. સીવી રામન દ્વારા રામન ઇફેક્ટની શોધની યાદમાં વિજ્ઞાન શિક્ષકો માટે સૌથી મહત્વનો છે, કારણ કે વિજ્ઞાનના જે શિક્ષકો છે એ લોકોને પૂછી શકે છે કે 28મી ફેબ્રુઆરી કયો દિવસ છે, તો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ. તો એમ પૂછી શકે કે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે આવે છે, 28મી ફેબ્રુઆરીએ, બરાબર. અને બીજી વસ્તુ રામન ઇફેક્ટ વિશે તમારે જાણવું જરૂરી છે. અને 21મી ફેબ્રુઆરી માતૃભાષા દિવસ છે, ગુજરાતી ભાષાના શિક્ષકો માટે ગૌરવનો દિવસ છે. તો થોડી ઘણું વસ્તુ તમને અહીંયા લખેલું છે. અને સીવી રામનને 1930માં નોબેલ પુરસ્કાર મળેલો હતો. આ વિશેષ વસ્તુઓ છે તમારા માટે. માર્ચ પર્યાવરણ અને સામાજિક સુરક્ષા એનો મહિનો. 3 માર્ચ વિશ્વ વન્યજીવ દિવસ, બરાબર. જનરલી જે ભારતના દિવસ છે, બરાબર, એ મહત્વના હોય છે, એ તમારે યાદ રાખવા વધારે જરૂરી છે. બાકી વિશ્વના દિવસો છે એ ઘણા બધા હોય છે, એટલે વારંવાર ના પણ પૂછાય. ક્યારેક જે મોસ્ટ આઈએમપી હોય તો પૂછી જતા હોય છે. હવે જો 8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, 8મી માર્ચ. 12મી માર્ચ દાંડી કૂચ દિવસ. 15મી માર્ચ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ. હવે 20મી માર્ચ, 21મી માર્ચ, 22મી, 23મી, 24મી આ 5 દિવસ છે. આ તમને ખબર હોવી જોઈએ, કારણ કે આમ તો યાદ રાખવા ઈઝી છે. સૌથી પહેલાં ચકલી છે એ વનમાં ગઈ, બરાબર. 20 ચકલી વનમાં ગઈ, પાણી પીધું, એમાંથી અમુક ચકલી શહીદ થઈ ગઈ. શું કામ થઈ ગઈ? કારણ કે ટીબી થઈ ગયો તેને. તો 20 તારીખે ચકલી દિવસ, 21 વન દિવસ, 22 જળ દિવસ, 23 માર્ચે શહીદ દિવસ મોસ્ટ આઈએમપી, કારણ કે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ એના બલિદાનની યાદમાં 23મી માર્ચના દિવસ આપણે ઉજવીએ છીએ. 24મી માર્ચ વિશ્વ ક્ષય દિવસ, બરાબર. ચાલો હવે એપ્રિલ આરોગ્ય અને પૃથ્વીના સંરક્ષણનું લક્ષ્ય છે. 2 એપ્રિલ વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ, મનોવિજ્ઞાન અને સમાજ શિક્ષણમાં મહત્વનો છે. 7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ. 13 એપ્રિલ જલિયાવાલા બાગ હત્યાકાંડ દિવસ. 14મી એપ્રિલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જયંતિ. મોસ્ટ આઈએમપી બંધારણના ઘડવૈયાનો જન્મદિવસ 14મી એપ્રિલ, બરાબર છે, યાદ રાખી લેજો. 18 એપ્રિલ વિશ્વ હેરિટેજ દિવસ. 21 એપ્રિલ રાષ્ટ્રીય સિવિલ સર્વિસ દિવસ. 22 પૃથ્વી દિવસ. 24 એપ્રિલ ખૂબ જ મોસ્ટ આઈએમપી રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ. ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે મોસ્ટ આઈએમપી છે, બરાબર. અને પૃથ્વી દિવસ છે એની આપણી થીમ છે 2025ની આપણી શક્તિ આપણી પૃથ્વી, અવર પાવર અવર પ્લેનેટ. એટલે તમને પૂછી શકે છે આના વિશે પૃથ્વી દિવસની થીમ. મેમાં તમને ખબર છે 1 મે ગુજરાતનો સ્થાપના દિવસ છે. 1 મે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ પણ છે, બરાબર. 3 મે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ. 8 વિશ્વ રેસકોર્સ દિવસ. 11મી મે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ. 22 મે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ. 23મી મે 11, 22 અને 31મી મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ. ચલો હવે આ મે છે, મેની અંદર બહુ એટલું જાજુ છે નહીં, બરાબર. એક યાદ રાખવાનું કે રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી છે એ જીવરાજ મહેતા હતા, અને રવિશંકર મહારાજ દ્વારા આપણું રાજ્ય છે એનું ઉદ્ઘાટન થયું હતું, બરાબર. મુંબઈમાંથી અલગ પડતું 1960ની અંદર. મા ગુજરાત આંદોલન નામના પ્રશ્ન માટે પૂછી શકે તમને, બરાબર છે. ચલો જૂનની વાત કરીએ તો 5 જૂન મોસ્ટ આઈએમપી વિશ્વ પર્યાવરણ દિવસ. ચવાઈ ગયેલો પ્રશ્ન છે, વારંવાર પૂછાયેલો પ્રશ્ન છે, છતાં પણ પૂછાઈ શકે છે, ધ્યાન રાખેલું, બરાબર. 1972ની અંદર સ્ટોકહોમમાં સંમેલન થયું હતું, ત્યારે પર્યાવરણ શિક્ષણના પિતામાં સમાન આપણા દિવસ છે 5 જૂને ઉજવીએ છીએ. 8 જૂન વિશ્વ મહાસાગર દિવસ. 12 જૂન બાળ મજૂરી વિરોધી દિવસ. 14 જૂન વિશ્વ રક્તદાતા દિવસ. 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, કારણ કે ભારત દ્વારા આના વિશે વાત કરેલી હતી અને પછી આ દિવસ છે એ ઉજવવામાં આવે છે. 2015થી શરૂઆત થઈ હતી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે
2025 થીમ શું છે? એક પૃથ્વી એક સ્વાસ્થ્ય એક માટે યોગ. બરાબર, એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ. 21મી જૂન. ચાલો, જૂન મહિનામાં ગુજરાત સરકાર દ્વારા શાળા પ્રવેશ ઉત્સવ છે એનું આયોજન કરવામાં આવે છે. એની 23મી આવૃત્તિ 26 થી 28 જૂન 2025 દરમિયાન યોજવામાં આવી હતી. 100% નામાંકન અને ડ્રોપ આઉટ રેટ ઘટાડવાનો છે. બરાબર છે. જુલાઈની વાત કરીએ તો જુલાઈ અને ઓગસ્ટ 2 મહિનાઓ એક સાથે આપેલા જ મેં તમને. 1 જુલાઈ રાષ્ટ્રીય ડોક્ટર દિવસ, 11 જુલાઈ વિશ્વ વસ્તી દિવસ, 26 જુલાઈ કારગિલ વિજય દિવસ. બરાબર. 7 ઓગસ્ટ રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ, 12 ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય યુવા દિવસ, 15 ઓગસ્ટ ભારતનો સ્વતંત્રતા દિવસ તમને ખબર જ છે, 20 સદભાવના દિવસ. 23 અને 29 યાદ રાખજો. 23 ઓગસ્ટ છે એ રાષ્ટ્રીય અવકાશ દિવસ છે. ચંદ્રયાન 3 જે હમણાં જ આપણે લોન્ચ કરેલું હતું એની યાદની અંદર આપણે આ દિવસ જાહેર કરેલો છે 23મી ઓગસ્ટ. 29મી ઓગસ્ટ રાષ્ટ્રીય ખેલ દિવસ છે. મેજર ધ્યાનચંદની જન્મજયંતિ છે એના માટે. તો એક વસ્તુ તમે યાદ રાખી શકો છો. સપ્ટેમ્બર ઓક્ટોબર 2 મહિના ભેગા છે. 5 સપ્ટેમ્બર આપણા માટે ખૂબ જ મોસ્ટ આઈમ્પી શિક્ષક દિવસ ભારતની અંદર. બરાબર. સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મજયંતિ. બરાબર. ચલો હવે 8 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ. 14 સપ્ટેમ્બર હિન્દી દિવસ આપણા દેશનો છે. 16 સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ. 2 ઓક્ટોબર ગાંધી જયંતિ. 5 ઓક્ટોબર વિશ્વ શિક્ષક દિવસ. જો 5 સપ્ટેમ્બર 5 ઓક્ટોબર 5 સપ્ટેમ્બર વિશ્વ ભારતમાં શિક્ષક દિવસ અને 5 ઓક્ટોબરમાં વિશ્વ શિક્ષક દિવસ છે. તો શિક્ષક દિવસ 2 છે. તમને પરીક્ષાની અંદર જો એવું કહે કે વિશ્વ શિક્ષક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે અને ઓપ્શનમાં 5 સપ્ટેમ્બર હોય તો તમારો ઓપ્શન તમે ટીક કરી નાખો તો ખોટો પડે. આવશે તો 5 ઓક્ટોબર આવશે. 1 મહિનાનો ગેપ છે. 5 સપ્ટેમ્બર 5 ઓક્ટોબર. 5 સપ્ટેમ્બર કહે તો ભારતમાં શિક્ષક દિવસ, 5 ઓક્ટોબર કહે તો વિશ્વમાં શિક્ષક દિવસ. 31 ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસ ખૂબ જ મોસ્ટ આઈમ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ. 2025માં 150મી જન્મજયંતિ હતી, યાદ રાખજો. બરાબર. 150મી જન્મજયંતિ ક્યાં હતી? 2025માં 31મી ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસ. કારણ કે આ સરદાર પટેલનો જન્મજયંતિ છે એટલા માટે. અને એને જ આખા ભારતને એક કર્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી એની યાદમાં જ આપણે બનાવેલું છે. નવેમ્બર ડિસેમ્બર 11 નવેમ્બર રાષ્ટ્રીય શિક્ષણ દિવસ. બરાબર. મૌલાના અબુલ કલામ આઝાદની જન્મજયંતિ છે. ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી પણ હતા તે, યાદ રાખજો. આઝાદી વખતે સૌથી પહેલા શિક્ષણ મંત્રી મૌલાના અબુલ કલામ આઝાદ. એની જન્મજયંતિ ક્યારે આવે છે? 11મી નવેમ્બરે આવે છે. રાષ્ટ્રીય શિક્ષણ દિવસ છે, યાદ રાખજો. 14 નવેમ્બર બાળ દિવસ. 26 નવેમ્બર સંવિધાન દિવસ. બરાબર. જ્યારે આપણે આપણો ભારતનું સંવિધાન જે સ્વીકાર કર્યું, બંધારણનો સ્વીકાર કર્યો 1949માં, ત્યારે આ દિવસ મનાવવામાં આવે છે. 1 ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ. 10 ડિસેમ્બર માનવીય અધિકાર દિવસ. 22 ડિસેમ્બર રાષ્ટ્રીય ગણિત દિવસ. રામાનુજનની જન્મજયંતિ. ગણિતના શિક્ષકો માટે આ પ્રશ્ન પૂછી શકે છે. બરાબર. હાર્ડી રામાનુજન નંબર 1729 આ યાદ રાખજો. બરાબર. મેજિક નંબર જે હાર્ડી રામાનુજન નંબર 1729. ચલો હવે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પીવાયક્યુ તમને આપેલા છે. જોઈએ તમે ટેટ 2માં 2023માં પૂછાયેલો છે. કયો દિવસ વિશ્વ વસ્તી દિવસ તરીકે ઉજવાય છે? તો 11મી જુલાઈ. પૃથ્વી દિવસ 22 એપ્રિલ, આની પહેલાં આવી ગયું હતું. બરાબર. પછી જીપીએસસી ટીએટીમાં પૂછાયેલો પ્રશ્ન છે 21મી ફેબ્રુઆરી માતૃભાષા દિવસ. બરાબર. ટેટ 1 2023 બંધારણ દિવસ 26 નવેમ્બર. પર્યાવરણ દિવસ 5 જૂન. પ્રથમ શિક્ષણ મંત્રી કોણ હતા? મૌલાના અબુલ કલામ આઝાદ. બરાબર. તો ત્યાં પૂછાયેલા પ્રશ્નો છે બધા. નવા જાહેર થયેલા મહત્વના દિવસો અને બદલાતા પ્રવાહો 2025 તમને આ પ્રશ્ન પૂછી શકે છે. સંવિધાન હત્યા દિવસ. સંવિધાન દિવસ આપણે ખબર છે. બરાબર ને. હત્યા દિવસ ક્યારે આવે છે? 25 જૂન 1975માં જ્યારે ઇમરજન્સી લાદવામાં આવી હતી એ સમયને યાદ કરવા માટે આપણે 25મી જૂન હત્યા દિવસ તરીકે ઉજવીએ છીએ. 23મી ઓગસ્ટ
રાષ્ટ્રીય આકાશ દિવસ. ચંદ્રયાન 3ના લેન્ડિંગની યાદમાં, લેન્ડિંગ થયું તો એની યાદમાં 23મી ઓગસ્ટે રાષ્ટ્રીય આકાશ દિવસ છે. વિશ્વ હિમનદી દિવસ 21મી માર્ચ 2025ની શરૂઆત કરી હતી, કારણ કે ગ્લોબલ વોર્મિંગ થાય છે એ અત્યંત મહત્વનું, જેટલા માટે વિશ્વ હિમનદી દિવસ 21મી માર્ચ. 6 ડિસેમ્બર મૈત્રી દિવસ છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સંબંધો મજબૂત કરવા માટે આ આપણે ઉજવીએ છીએ. આપણે મૈત્રી દિવસ ખાલી ભારતની અંદર 6 ડિસેમ્બરે. મહત્વના પહેલા 3 જે યાદ રાખી લેજો, બાકી કોઈ મહત્વનું નથી. ચલો, આખું કમ્પ્લીટ થઈ છે બરાબર. આખી પીડીએફ ટેલિગ્રામ મળી જશે. બાકી આખો જે આપણો કોર્સ છે પ્રિલિમ્સ માટેનો ટાટની અંદર, એ તમને ચેનલ પર મુકાયેલો જ છે, તમે જોઈ શકો છો. લાઈન બાય લાઈન આખું પ્લેલિસ્ટ છે, જેમાં તમે બધા વિડીયોઝ જોઈ શકો છો. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને ખાસ કરીને હાઈપ આપી દેજો, એટલે બીજા લોકો સુધી આપણો વિડીયો પહોંચી શકે.